વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશ ટૂર પેકેજ બુક કરાવવાના બહાને 1.95 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ શખ્સને વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પુણે મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિદેશી ટૂર પેકેજ બુક કરાવવાના બહાને ઠગાઈ કરતા એક ભેજાબાદને મહારાષ્ટ્રના પુણે ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી ટ્રાવેલિંગનો ધંધો કરે છે અને તેમને અજાણ્યા ઈમેલ આઈડી પરથી ટ્રાવેલિંગ એજન્સીમાંથી મેલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓની ઓફિસ અલગ અલગ દેશોમાં કાર્યરત છે। ફરિયાદીના ગ્રાહકોને સામેવાળાઓએ અલગ અલગ ટૂર પેકેજ વોટ્સએપ મારફતે મોકલી આપી શરૂઆતમાં ટિકિટો બુક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીના અલગ અલગ ગ્રાહકોના ગ્રુપને વિયેતનામ તથા દુબઈ માટેનું ટૂર પેકેજ બુક કરીને નકલી નોટો મોકલી હતી। ફરિયાદીના ગ્રાહકો એરપોર્ટ પર જતા તેઓને જણાવ્યું હતું કે આ ટિકિટો નકલી હોય ફરિયાદીને પોતાની સાથે કુલ રૂપિયા 1,95,34,450ની છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ટેકનિકલ ટીમે એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ કરતા આરોપીનું લોકેશન પુણે મહારાષ્ટ્ર ખાતે હોવાનું જણાઈ આવ્યું હતું। જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પુણે ખાતે પહોંચી હતી, જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુરિયર બોયનું સ્વાંગ રચીને આરોપીની હાજરી અંગે રેકી કરી મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા આરોપી શૈલેષ શરણપ્પા બિદેવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન આરોપી અલગ અલગ દેશોની નકલી ફ્લાઇટની તથા હોટલ બુકિંગ માટેની નકલી ટિકિટ તથા પેકેજ બનાવી ફરિયાદી ગ્રાહકોને મોકલતો હતો। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 35/25નો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો, જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે 1,95,00,000નું બુકિંગ ફ્રોડ થયેલું, જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે 64 લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ। જેમાં જે પણ કસ્ટમર્સ છે, આમાં કુલ 64 કસ્ટમર્સ હતા। એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી, ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પિકાડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। તેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી પાડવામાં આવે છે, જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશ પલટો કરીને સૌપ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ થયેથી તેની ધરપકડ કરવામાં આવે છે। આરોપી મુખ્ય ક્યાંનો છે અને કેટલા સમયથી આવા ગુના આચરતો હતો? આરોપી ચિંચવાડ પુણેનો છે, મહારાષ્ટ્ર, અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે। વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 640/25 અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 879/2025નો ગુનો આચરેલ છે અને એની ધરપકડ સાથે આ બંને ગુના પણ ડિટેક્ટ થયા છે। બીજા કોઈ એની સાથે આરોપી છે, સહ આરોપી? હજુ સુધી આ આરોપી મળ્યા છે અને તેની વધુ પૂછપરછ જારી છે। આ કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો? ખાલી ટ્રાવેલ એજન્સી વાળાને કે અન્ય કોઈ? મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા તેને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોજ શોખ કરવામાં એને પૈસા ઉડાવી નાખેલ છે।